નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળની અંદર સ્વાધ્યાય 6.1, 2 અને 3 પૂર્ણ કર્યા બાદ આજે આપણે સ્વાધ્યાય 6.4 તરફ આગળ વધશું. તો હવે સ્વાધ્યાય 6.4 છે તેની અંદર આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવવાનું છે. બરાબર, આપણે જોઈએ એની અંદર પહેલો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ. હવે આ રીત છે એ તમારા માટે નવી છે પણ સરળતાથી તમે એને શીખી શકો એના માટે તમને 1 થી લઈને 9 સુધીની જે સંખ્યાઓ છે એના વર્ગની તમને ખબર હોવી જોઈએ. હું અહીં લખું છું 1 છે તો 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 16. જોકે આ દરેક વસ્તુ છે મેં તમને અગાઉ શીખવાડેલી જ છે, છતાં પણ આપણે ફરીથી એ વસ્તુ રિપીટ કરીએ છીએ. 7 ગુણ્યા 7 49, 8 ગુણ્યા 8 64, 9 ગુણ્યા 9 એટલે કે 81. હવે જે સંખ્યા છે 1 નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1, 2 નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4, આ દરેક વસ્તુ તમને લોકોને ખબર છે. હવે આપણે આપણા પ્રશ્ન તરફ આગળ વધીએ તો પહેલો પ્રશ્ન છે જેની અંદર આપણે સંખ્યા આપેલી છે 2304. તો હું લખું છું 2304. હવે ભાગાકારની રીતે આપણે એનું વર્ગમૂળ મેળવવાનું છે, એટલે કે આનો ભાગાકાર કરવાનો છે. પણ કઈ રીતે ભાગાકાર કરવો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. હવે 4 અંકની સંખ્યા છે તેને હું 2 ના જૂથમાં વહેંચું છું. પહેલા 2 અંકો અને છેલ્લા 2 અંકો. તો પહેલા 2 અંકો એટલે શું? તો કે આ 23 છે. બરાબર, આ 23 છે તો 23 ને કઈ રીતે ભાગાકાર કરવો? તો કે 23 છે એ કોનો વર્ગ છે? આપણે જોઈએ 1 નો વર્ગ છે, 2 નો છે, 3, 4, 5, 6 એમ 23 છે કોનો વર્ગ છે? તો 23 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે 23 કોઈનો વર્ગ નથી. પણ આપણે જોઈએ તો 23 છે એ ક્યાં આવશે? તો કે આ 4 ની અને 6 ની વચ્ચે, 4 ની અને 5 ની વચ્ચે આવશે. બરાબર, એટલે 23 છે એ જુઓ 4 ના વર્ગ કરતાં મોટા છે અને 5 ના વર્ગ કરતાં નાના છે. તો હું અહીં લખું છું 4. બરાબર, આ પહેલા 2 અંકો છે એની આપણે વાત કરીએ છીએ 4. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? તો કે 16. બરાબર, ફરીથી સમજાવું છું. પહેલા 2 અંકો ધ્યાનમાં લેવાના છે તમારે. પહેલા 2 અંકો એટલે કે 23. તો 23 છે એ કોનો વર્ગ છે? તો કે 23 છે કોઈનો વર્ગ નથી. તો 23 કરતાં નાની સંખ્યા છે, દાખલા તરીકે આપણે 1 થી લઈને 9 સુધીના વર્ગો લખેલા છે એની અંદર 23 ક્યાંય આવતા નથી. વર્ગની અંદર કોઈનો વર્ગ 23 નથી. તો 23 કરતાં નાની હોય એવી સંખ્યા કઈ છે? તો કે 16. જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની વાત કરીએ છીએ. તો 16 છે કોનો વર્ગ છે? 4 નો. તો મેં આ રીતે લખેલા છે 4 ગુણ્યા 4 એટલે 16. હવે 23 માંથી 16 બાદ કરશું તો કેટલા મળશે? 7 અને ઉપરથી આવશે 0, 4. બરાબર, હવે આ 4 છે તો એના ડબલ કેટલા થાય? તો કે 8 હું લખું છું. 4 ના બમણા, 4 ના ડબલ કેટલા થાય? તો કે 8. હવે આપને શું મળે છે? તો કે આ 4 એકમનો અંક શું મળે છે? 4. તો 4 એકમનો અંક મળતી હોય એવી સંખ્યા કઈ? તો કે કાં તો એ 2 અને એના સિવાયની કઈ? તો કે 8. બરાબર, 2 અને 8. હવે 2 અને 8 માટે આપણે શું કરશું? તો આપણે આગળની સંખ્યા તો ખબર છે 8 તો આવશે જ. 8 ની સાથે આપણે 2 અને બીજી સંખ્યા કઈ હતી? તો કે 8. તો હું અહીં લખું છું 88. હવે આપણે 82 ગુણ્યા 2 કરશું. કેટલા? એકમનો અંક 2 લીધેલો છે તો આને ગુણ્યા 2 કરીએ તો 82 2 કેટલા થાય? તો કે 4 અને 164. એવી જ રીતે 88 જો ધ્યાનમાં લઈએ 88, તો 88 ગુણ્યા કેટલા કરશું? તો કે 8, 8, 8, 16 ના 6, 88, 64 ના 4 બધી આવશે 6, 88, 64, 65, 66, 67, 68, 69 અને 70. કેટલા મળશે આપણે? 704. જે આપણે 704 કિંમત જોઈએ છે. તો 88 ગુણ્યા 8, તો અહીં લખું છું 8 અને ઉપર અંશની ઉપર પણ લખશું આપણે 8. તો 88 ગુણ્યા 8 એટલે કેટલા થયા? 704. 704 ભાગ્યા અહીં કેટલા મળશે આપણે? 704 ઓછા 704 એટલે 0. બરાબર, હજુ તમે 2-3 દાખલા હું કરાવું છું એટલે તમને ટૂંકમાં એટલે તમને વ્યવસ્થિત રીતે સમજી શકશો. હવે આપને કિંમત મળે છે. હવે 2304 નું વર્ગમૂળ કોણ? આ 4 કે 88 કે કોણ? તો કે એનું વર્ગમૂળ એટલે શું? તો કે 48. બરાબર, તો આપણે નીચે લખશું તેથી વર્ગમૂળની અંદર 2304 બરાબર 48. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે. હજુ હું બીજો દાખલો આપણે જોઈએ તો 4000
489 આપેલા છે, તો 4489. હવે પહેલા બે અંકો વિશે આપણે વિચારીએ. પહેલા બે અંકો એટલે શું? તો કે 44. 44 એ કોનો વર્ગ છે? તો કે 44 કોઈનો વર્ગ નથી, પણ 6 નો વર્ગ 36 થાય ને 7 નો વર્ગ 49 થાય. તો આપણે આ 36 ને ધ્યાનમાં લઈએ, એટલે કે 6 નો વર્ગ. તો હું અહીં લખું છું 6 ઉપર અહીં થશે 6 36. બરાબર. 44 માંથી 36 આપણે બાદ કરશું. હવે આ તમને ખબર છે બાદ કરવાના છે, બરાબર, એટલે મેં બાદબાકીની નિશાની દર્શાવેલી નથી. 14 માંથી 6 જશે તો 8, 4 ના 3, 3 માં 3 જાય તો 0. અને અહીં શું લખશું આપણે? 6 હતા તો એના ડબલ કેટલા? તો કે 12. બરાબર. 6 ના ડબલ 12, 4 ના ડબલ, 4 ના 2 ગણા એટલે 8, તો 6 ના 2 ગણા એટલે 12. હવે ઉપરથી આપણે લખશું 889. આ રીતે આપણે મળશે. હવે એકમનો અંક શું મળે છે? તો કે 9 મળે છે. આ એકમનો અંક જ વિચારવાનો છે. હવે એના જે સંખ્યા વડે આપણે એને ભાગવાના છે તો ગુણવાના છે. એના બે અંકો તો 12 છે જ. ત્રીજો એક જ અંક આપણે મેળવવાનો છે. એકમનો અંક 9 મળે છે. તો 9 કેમાં મળશે? તો કે કાં તો 7 હશે અથવા તો 3 હશે, કાં તો 3 અથવા તો 7. તો હવે આપણે બે અંકો છે તો 123 ગુણ્યા 3 કરશું, બરાબર, અથવા તો શું કરશું? તો 127 ગુણ્યા 7. બરાબર. હવે 123 ગુણ્યા 3, 3 તેરી 9, 3 2 6, 3 1 3, 369. તો આપણે કેટલા જોઈએ છે? 889 જોઈએ છે. તો 7 વડે 7 7 49 ના 9 વધી આવશે 4, 7 2 14 ને 4 18 ના 8 વધી આવશે 1, 7 1 7 ને 1 8. આપણે 889 મળે છે. તો અહીં શું લખીશું? 7 અને ઉપર પણ અહીં લખશું 7. બરાબર. એટલે કે 127 ગુણ્યા 7 એટલે 889. આમાંથી આ બાદ કરશું તો આપણે 0 જવાબ મળે છે. બરાબર. હવે નીચે આપણે લખશું તેથી વર્ગમૂળની અંદર 4489 બરાબર 67. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 3481. હવે તમને ખબર છે પહેલા બે અંકો માટે આપણે વિચારવાનું છે. પહેલા બે અંક પહેલા લખું 3481. પહેલા બે અંકો એટલે 34. 34 છે એ કોઈનો વર્ગ નથી. હવે દરેક વખત હવે આપણે આ બાજુ કિંમત જોવાની કાંઈ જરૂર નથી. પહેલાં મેં તમને ફક્ત સમજાવવા માટે કિંમતો લખેલી. હવે 34 છે તો 5 નો વર્ગ 25 ને 6 નો વર્ગ 36. તો 36 છે એ 36 છે 34 કરતાં વધી જશે. તો અહીં આપણે લઈએ 5, 5 5 25. અને અહીં 5 લીધેલા છે તો એના ડબલ અહીં મૂકી જ દેવાના છે. 5 ના ડબલ 10. ચલો 14 માંથી 5 જાય તો 9, 3 ના 2, 2 માંથી 2 જાય તો 0. અને અહીં થશે 991. હવે એક એકમનો અંક 1 છે તો કઈ બે સંખ્યાઓ એવી છે કે જેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય? તો કે 1 અને બીજી છે 9. પણ 1 તો નહીં હોય. 1 હશે તો 101 ગુણ્યા 1 થાય. 101 ગુણ્યા 1 એટલે 101 થાય. તો એ કિંમત તો નહીં હોય. તો શું હશે? તો કે 10 છે 10 અને હવે આપણે લઈએ છીએ 9 એટલે કે 109 ગુણ્યા 9. તો 9 9 81 ના 8 0. અહીં થશે 8 9 9 આપણે મળશે 981. તો અહીં હું શું લખીશ? 109 અને ફરીથી અહીં પણ 9. તો આપણે મળશે 981. 981 માંથી 981 બાદ કરશો એટલે આપણે મળશે 0. હવે નીચે આપણે લખશું તેથી વર્ગમૂળની અંદર 3481 બરાબર 59. બરાબર. આ રીતે દરેક પ્રશ્નો છે એનો જવાબ આપણે આ રીતે મળશે. પહેલાં 2-3 દાખલા મેં કરેલા છે એટલે તમે લોકો વ્યવસ્થિત રીતે સમજી શકો. હવે આ વસ્તુ છે એની આપણે કાંઈ જરૂર નથી. આ તમને લોકોને આવડે જ છે. ફક્ત શરૂઆતના દાખલા હતા એટલા માટે મેં તમને સમજાવવા માટે એ વસ્તુ લખેલી. હવે 3 અંકની સંખ્યા માટે આપણે વિચારીએ. 529 છે તો આપણે ખબર છે કે 23 નો વર્ગ છે. બરાબર. પણ ભાગાકારની રીતે કઈ રીતે મેળવશું? હવે 4 અંકની સંખ્યા હતી તો આપણે પહેલા બે અંક અને છેલ્લા બે અંક એ રીતે આપણે એ સંખ્યાને આપણે ભાગાકાર કરતા. હવે 3 અંકની સંખ્યા છે તો આ પહેલો એક અંક અને છેલ્લા બે અંકો. પહેલો એક અંક એટલે 5. 5 છે તો શું લખશું આપણે? 2 2 4 એટલા મળશે આપણે 1. અહીં લખશું 2 ના ડબલ એટલે કે 4 અને અહીં થશે 129. ચલો હવે એકમનો અંક 9 મળે છે. 9 મળે તો એ શું હોય? કાં તો એ 3 હશે અથવા તો એ 7 હશે. તો 43 ગુણ્યા 3 અથવા તો 47 ગુણ્યા 7. 3
3 તેરી 9, 4 તેરી 12, 129, બરાબર. આપણે 129 મળે છે, તો 43 ગુણ્યા 3 એટલે આપણે મળશે 129. તો અહીં થશે 0. તો આપણે જવાબની અંદર લખશું, તેથી વર્ગમૂળની અંદર 529 બરાબર 23. આ રીતે. ત્યારબાદ આપણે આપેલા છે 3249. તો આને આપણે આ રીતે લખશું, 3249. હવે 32 આપેલા છે, તો 6 નો વર્ગ 36 થાય, તો 32 કરતાં નાનો એટલે કે 5 નો વર્ગ 25. તો અહીં લખશું 5 અને અહીં લખશું 25. 12 માંથી 5 જશે તો 7 અને 3 ના 2, 2 માંથી 2 છે તો 0. આ 5 લખેલા છે, તો અહીં સીધા આપણે કેટલા લખશું, 5 ના ડબલ એટલે કે 10. હવે અહીં શું મળશે આપણે, 749. એકમનો અંક 9 છે, તો એ શું હશે, તો કે 3 અથવા તો 7, બરાબર. 3 એટલે શું, તો કે 103 ગુણ્યા 3 અને 9 એટલે શું, તો કે 109 ગુણ્યા 9. ચલો 3 તેરી 9, 0 3 1 3, 309 મળશે આપણે. 9 9 81 અને 9 1 9, 981 આપણે મળે, સોરી 107 હશે, બરાબર. 107 ગુણ્યા 7, 7 7 49 ના 9 વધી આવશે 4 એટલે કે 49 અને 7 1 7. તો આપણે અહીં લખશું 107 ગુણ્યા 7 એટલે કેટલા, તો કે 749. તો અહીં આપણે મળશે 0 અને નીચે આપણે લખશું, તેથી વર્ગમૂળની અંદર 3249 બરાબર 57. બરાબર. આ રીતે આપણે કિંમત મેળવીએ. ત્યારબાદ 1369. ચલો પેલા બે અંકો એટલે 13 છે, તો આપણે શું લઈએ, તો કે 4 નો વર્ગ 16, બરાબર. 3 નો વર્ગ 9, તો 3 3 9. અહીં 3 લખેલા છે, તેના ડબલ એટલે કે 6. 13 માંથી 9 બાદ કરશું તો કેટલા મળશે આપણે, 4, સોરી 13 માંથી 9 એટલે કે 10 11 12 અને 13, 4 મળશે આપણે. ત્યારબાદ 469. હવે 6 9 આપણે મળે છે, તો શું હશે, આની જેમ જ કાં તો 3 અથવા તો 7. તો આપણે લખશું 63 ગુણ્યા 3 અથવા તો 67 ગુણ્યા 7, બરાબર. 6 છે એ તો ફરજિયાત છે, એના સિવાયની સંખ્યા 3 તેરી 9, 6 તેરી 18, 189. 67 ગુણ્યા 7 કરીએ, 7 7 49 ના 9 વધી આવશે 4, 6 7 42, 42 ને 4 46. તો અહીં આપણે લખશું 67 ગુણ્યા 7, 67 ગુણ્યા 7 એટલે 469. 0. જવાબની અંદર આપણે લખશું, તેથી વર્ગમૂળની અંદર 1369 બરાબર આપણે 37 જવાબ મળશે, બરાબર. ત્યારબાદ આપણે સંખ્યા આપેલી છે 5776. તો પેલા બે અંકો એટલે કે 57, પેલા બે અંકો છે 57. તો 57 એટલે શું, તો કે 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, જે 57 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે લખશું 7 7 49. 57 માંથી આપણે 49 બાદ કરશું એટલે આપણે મળશે 8. તો અહીં 7 ના 2 ગણા એટલે કે 14 અને અહીં થશે 876. હવે એકમનો અંક 6 આપેલો છે, એકમનો અંક 6. તો કઈ બે સંખ્યા હોય, કાં તો 4 હશે અથવા તો 6 હશે. 4 એટલે શું, તો કે 144 ગુણ્યા 4 અને 6 એટલે 146 ગુણ્યા 6. ચલો 4 4 16 ના 6 વધી આવશે 1, 4 4 16 ને 17 ના 7 વધી આવશે 1, 4 1 4 ના 1 5 એટલે કે 576. પણ આપણે 876 જોઈએ છે, તો 146 ગુણ્યા 6 કરીએ, 6 6 36 ના 6 વધી આવશે 3, 6 4 24, 24 ને 3 25 26 27 ના 7 વધી આવશે 2, 6 1 6 6 ને 2 8, જે આપણે 876 મળે છે. તો અહીં લખશું 146, અહીં થશે 6 અને અહીં લખશું 876. 876 માંથી 876 બાદ કરશું તો જવાબ મળશે 0. તેથી વર્ગમૂળની અંદર 5776 બરાબર 76, બરાબર. આ રીતે આપણે 76 જવાબ મળશે.
ત્યારબાદ 7921, તો આપણે આ રીતે લખશું 7921, એટલે કે પહેલા બે અંકો અને છેલ્લા બે અંકો. પહેલા બે અંકો એટલે 79 છે, તો 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, તો 9નો વર્ગ છે આના કરતાં મોટી સંખ્યા છે, તો 8નો વર્ગ એટલે કે 8 8 64, અહીં થશે 8ના ડબલ એટલે કે 16. ચલો 64 અને 79 છે, 9માંથી 4 જશે તો 5, 7માંથી 6 જશે તો 1, અને અહીં શું આવશે 21. ચલો એકમનો અંક 1 છે, તો કઈ સંખ્યા 1 અથવા તો 9, પણ 1 નહીં હોય. સ્વાભાવિક છે કે 161 ગુણ્યા 1 કરશું તો 161 મળશે, 161 ગુણ્યા 1 કરશું તો 161 મળશે. તો 169 ગુણ્યા 9 કરીએ, જેમ કે એકમનો અંક 1 છે તો કા 1 હશે અથવા તો 9 હશે. 9 9 81ના 1 વધી આવશે 8 8 9 9 6 54 વત્તા 8 8 ને 4 12 ના 2 વધી આવશે 62 62 ના 2 વધી આવશે 6 9 1 9 9 ને 6 15. તો આપણે 169 અહીં થશે 9 અને 1521, તો બાદ કરશો એટલે કેટલા મળશે 0. તો વર્ગમૂળની અંદર 7921 બરાબર 89. ત્યારબાદ 576, હવે 3 અંકની સંખ્યા છે, તો પહેલો એક જ અંક અને છેલ્લા બે અંક. પહેલો એક અંક એટલે 576 બરાબર, સોરી પહેલો એક અંક એટલે 5 અને છેલ્લા બે અંકો એટલે 76. 5 છે તો 2નો વર્ગ 4, કેટલા મળશે આપણે 1 176, અને અહીં થશે 2ના ડબલ એટલે 4. એકમનો અંક 6, એકમનો અંક 6 હોય તો એ સંખ્યા કઈ હોય, કાં તો 4 હશે એટલે કે 44 ગુણ્યા 4 અથવા તો 46 ગુણ્યા 6 બરાબર. 4 4 16ના 6 વધી આવશે 1 4 4 16 ને 1 17, તો આપણે મળશે 44 ગુણ્યા 4 એટલે 176. 176 માંથી 176 બાદ કરશું તો જવાબ મળશે 0. તો નીચે આપણે લખશું, તેથી વર્ગમૂળની અંદર 576 બરાબર 24. હવે 1024 બે અંકોની સંખ્યા છે, તો પહેલા બે અંકો અને છેલ્લા બે અંકો. 1024 છે તો પહેલા બે અંકો એટલે કે 10 10 છે, તો આપણે શું લખશું 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 3નો વર્ગ એટલે કે 3 3 9 કેટલા વધશે 1, એટલે અહીં થશે 124 અને 3ના ડબલ એટલે 6. એકમનો અંક 4 છે, તો જો એકમનો અંક 4 હોય તો શું હશે, કાં તો એ 2 હશે અથવા તો 8 હશે બરાબર, એટલે કે 62 ગુણ્યા 2 અથવા તો 68 ગુણ્યા 8. 62 ગુણ્યા 2 6 2 12 2 2 4 6 2 12 124, તો અહીં લખશું 62, અહીં લખશું 2, અહીં થશે 124, અહીં થશે 0. એટલે નીચે આપણે લખશું, તેથી વર્ગમૂળની અંદર 1024 બરાબર 32. આ ગુણાકાર છે, તમારી જાણકારી માટે મેં નીચે દર્શાવેલા છે. ચલો ત્યારબાદ 3136, તો આપણે આ રીતે લખશું 3136. પહેલા બે અંકો એટલે 31 એટલે 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 થઈ જશે, તો 5નો વર્ગ 25. 31 માંથી 5 જાય તો 6, અહીં થશે 636 અને 5ના ડબલ 10. એકમનો અંક 6 મળે છે, તો એ સંખ્યા કઈ હશે, તો કે કાં તો 4 હશે અથવા તો 6 હશે. 4 એટલે શું, તો કે 104 ગુણ્યા 4, અને 6 એટલે શું, તો કે 106 ગુણ્યા 6. ચલો 4 4 16 અને 1 4 4 416, એ સંખ્યા નથી તો 106 6 6 36 અને 6 એકુ 6, તો અહીં આપણે લખશું 106 ગુણ્યા 6 એટલે આપણે મળશે 336. આ બાદ કરશું એટલે આપણે મળશે 0. તેથી વર્ગમૂળની અંદર 3136 બરાબર 56. ચલો ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન છે, 900 આપેલા છે, તો લખશું આપણે 900. 3 અંકની સંખ્યા છે, તો પહેલો એક અંક અને છેલ્લા બે અંકો. પહેલો એક અંક એટલે 9, 9 છે એ પોતે જ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કંઈ વાંધો નહીં. અહીં લખશું 3 3 9 કેટલા થશે 0, અહીં 3ના ડબલ એટલે 6 અને અહીં થશે 0.
ચલો હવે 0 આપેલા છે તો કોના વડે ગુણવાના છે? 0 વડે. તો અહીં લખશું 60 ગુણ્યા 0. અહીં થશે 0 0 0, 0 માંથી 0 બાદ થશે એટલે જવાબ મળશે 0. તેથી વર્ગમૂળની અંદર 900 બરાબર 30. આ રીતે આપણો પ્રશ્ન પૂર્ણ થશે. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે? 64 છે તો 64નું વર્ગમૂળ આપણે કરીએ તો 8 આવે. 8 તો એ કેટલા અંક થયા? 1 અંક થયો. બરાબર. એવી રીતે હવે આ 4489નું વર્ગમૂળ કેટલું થાય આપને ખબર નથી. 27225નું વર્ગમૂળ કેટલું થાય આપને ખબર નથી. જે આપણે ટૂંકમાં ખબર નથી મીન્સ કે આપણે ડાયરેક્ટ કહી શકતા નથી, આપણે એની ગણતરી કરવી પડે. 64 હતા તો આપણે ખબર છે કે 8 થાય, 144 છે તો આપણે ખબર છે કે 12 થશે. તો હવે આપણે ગણતરી કરવાની નથી, આપણે કીધેલું છે કે ગણતરી કર્યા વગર. તો ગણતરી કર્યા વગર કઈ રીતે મેળવવું? તો એના માટે મેં એક સૂત્ર લખેલું છે જે તમારે પ્રશ્નની આ બાજુ પેન્સિલ વડે લખવાનું છે. n અંકો વાળી, n અંકો એટલે કે કોઈ પણ 2 અંક હોય, 4 હોય, 5 હોય, 15 હોય, 20 હોય, કોઈ પણ અંકો હોય એટલા n અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા. વર્ગમૂળ આનું આપણે વર્ગમૂળ કાઢશું તો એના અંકોની સંખ્યા જો n બેકી હોય, બેકી એટલે કે આ 64 છે તો એ બેકી સંખ્યા છે, 144 છે તો એકી સંખ્યા છે, આ 9 એકી સંખ્યા, 5 એકી સંખ્યા, 5 એકી સંખ્યા. તો જો એકી સંખ્યા બેકી સંખ્યા હોય તો n ના છેદમાં 2, n એટલે અંકોની સંખ્યા, અને જો n એકી હોય તો n વત્તા 1 ના છેદમાં 2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ચલો જોઈએ, આપણે 64 આપેલા છે તો આપણે લખશું અહીં 64 એટલે n એટલે કેટલા? તો કે 2. 64 છે તો n એટલે કેટલા? 2. 2 અંકો છે, n એટલે અંકોની સંખ્યા. 64 એ શું છે? તો કે બેકી. કેવી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા. તો આપણે લખશું કૌંસમાં બેકી સંખ્યા. હવે બેકી સંખ્યા હોય તો કયું સૂત્ર વાપરશું? આ બેકી સંખ્યા વાળું એટલે કે n ના છેદમાં 2. તેથી n ના છેદમાં 2, n ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 એટલે કેટલા? તો કે 1. 64નું વર્ગમૂળ કરશું એટલે કે 64નું આપણે વર્ગમૂળ મેળવીએ તો એમાં 1 અંક હોય. કેટલા અંકો હોય? 1. હજુ જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે 144. તો આપણે શું લખશું અહીં? n બરાબર 3. કેટલા અંકો છે? 3. તો 3 છે એ કેવી સંખ્યા છે? તો આપણે લખશું એકી સંખ્યા. ચલો એકી સંખ્યા છે તો કયું સૂત્ર? તો કે આપણે લખશું તેથી n વત્તા 1 ના છેદમાં 2 બરાબર n વત્તા 1 ના છેદમાં 2. n વત્તા 1 ના છેદમાં 2 એટલે શું? તો કે 3 વત્તા 1 ના છેદમાં 2. 3 વત્તા 1 ના છેદમાં એટલે કે 4 ના છેદમાં 2. 4 ના છેદમાં 2 એટલે કેટલા? તો કે 2. 144નું વર્ગમૂળ 12 થાય. 12 એટલે કે 1 અને 2 એટલે કેટલા અંકો થયા? 12 ની અંદર 2 અંકો હોય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અહીં n બરાબર 4. 4 છે તો એ કેવી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા. ચલો બેકી સંખ્યા છે તો કયું સૂત્ર વાપરશું? n ના છેદમાં 2. તેથી n ના છેદમાં 2 બરાબર 4 ના છેદમાં 2 એટલે કેટલા મળશે આપને? 2. તમે આનો વર્ગમૂળ મેળવીને ગણતરી ચકાસી શકો કે 2 અંકો છે કે વધુ અંકો મળે છે. બરાબર. ત્યારબાદ આપણે લખશું અહીં n બરાબર કેટલા અંકો છે? તો કે 1 2 3 4 અને 5 અંકો છે તો n બરાબર 5. તો કૌંસની અંદર આપણે લખશું 5 છે એ કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. બરાબર. તો 5 છે એ એકી સંખ્યા છે. હવે આપણે એકી સંખ્યા એટલે એકમનો અંક જોવાનો નથી. બરાબર. આને પહેલાં મેં એવું કીધું એકમનો અંક આપણે જોવાનો નથી. આપણે આ અંકોની સંખ્યા એટલે એ સંખ્યાની આપણે વાત કરીએ છીએ. બરાબર. અહીં મેં તો 4 9 આપેલા છે તો એ 9 એકી સંખ્યા એવું નહીં, 5 છે તો એકી સંખ્યા એવું નથી વિચારવાનું, 5 છે તો એકી સંખ્યા એવું નહીં, પણ અંકોની સંખ્યા છે એની વાત આપણે કરીએ છીએ. બરાબર. એટલે કન્ફ્યુઝન ન રહે એટલા માટે હું ફરીથી પાછું રિપીટ કરું છું. 5 અંકો છે 1 2 3 4 અને 5. અહીં 4 અંકો છે 1 2 3 અને 4. તો 4 છે એ બેકી સંખ્યા છે, 5 છે એ બેકી સંખ્યા છે, 3 છે એ એકી સંખ્યા છે, 2 છે એ બેકી સંખ્યા છે. તો તેથી એકી સંખ્યા છે તો શું લખશું? n વત્તા 1 ના છેદમાં 2 એટલે કે 5 વત્તા 1 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 6 ના છેદમાં 2. 6 ના છેદમાં 2 એટલે કેટલા? તો કે 3. ત્યારબાદ 3,90,625. તો અહીં n બરાબર કેટલા લઈએ આપણે? 6 અંકો છે 1 2 3 4 5 અને 6. તો 6 છે એ કેવી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા.
જો બેકી સંખ્યા હોય તો કયું સૂત્ર વાપરશું? n/2, n/2 એટલે 6/2 એટલે કેટલા થશે? તો કે 3. તો આનું વર્ગમૂળ કાઢશું તો એની અંદર આપણે 3 અંકો મળશે. ત્યારબાદ આપણો જે ત્રીજો પ્રશ્ન છે જેની અંદર આપણે કીધેલું છે કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ જણાવો. આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ કરવાનું છે, પણ જે સંખ્યાઓ છે દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યાઓ છે. તો આપણે જે રીતે પહેલા પ્રશ્નની અંદર વર્ગમૂળ મેળવતા એ જ રીતે વર્ગમૂળ મેળવશું, પણ જે પહેલા પ્રશ્ન કરતાં આ વર્ગમૂળ મેળવવું આપણે સરળ લાગશે. શા માટે? તો કે અત્યાર સુધી આપણે 2 અંક 3 અંકની સંખ્યા હોય તો પહેલો અંક અને બીજા 2 અંકોને અલગ કરતા, 4 અંકની સંખ્યા હોય તો પહેલા 2 અંક ને છેલ્લા 2 અંક, પણ આમાં એ કરવાનું નથી. એ તો આપણે આપી દીધેલું છે, બરાબર. આપણે અંકોને અલગ કરતા, છૂટા પાડીને આપણે ગણતરી કરતા, તો આમાં તો ઓલરેડી છૂટા કરેલા જ છે, એટલે કે આપણે લખશું 2.56. હવે આપણે ફક્ત 2 માટે વિચારવાનું. તો 2 છે એ કોના વર્ગમૂળથી નાની સંખ્યા? તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો 1 1 અહીં થશે 1. બાકીનું બધું જે અગાઉ કરતા એ જ રીતે 1 ના ડબલ 2, 2 માંથી 1 જાય તો 1, અહીં થશે 156. તો હવે 1 અહીંયા ભાગાકારની અંદર 1 લખીએ છીએ ત્યારે આપણે એક પોઈન્ટ મૂકશું, બરાબર. કેમ કે અહીં 2 પછી પોઈન્ટ છે, તો અહીં 1 પછી પોઈન્ટ મૂકશું. હવે 2 અને 156 છે, એકમનો અંક 6 હોય તો 4 અને 6 એટલે કે 24 ગુણ્યા 4 અથવા તો 26 ગુણ્યા 6. 24 ગુણ્યા 4, 24 4, 4 4 16 ના 6 વધી આવશે, 4 2 8 ને 1 9 એટલે કે 96. આપણી પાસે 156 આપણી સંખ્યા આપેલી છે. 6 6 36 ના 6 વધી પડી 3, 6 2 12, 12 ને 3 15. તો શું થશે? 26 ગુણ્યા 6 એટલે કે અહીં લખશું 6, અહીં પોઈન્ટ પછી લખશું 6 એટલે કે 1.6. અહીં થશે 156. 156 માંથી 156 બાદ કરશું તો 0. તો જવાબ આપને આ રીતે મળશે. વર્ગમૂળની અંદર 2.56 બરાબર 1.6, બરાબર. ઓના પહેલા પ્રશ્ન કરતાં પણ આ સરળ રીતે આપણે આને ગણી શકીએ. ચલો ત્યારબાદ 7.29 છે, તો આપણે આ રીતે લખશું 7.29. હવે 7 છે તો શું થશે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, તો અહીં લખશું 2 2 4. તો 7 માંથી 4 બાદ કરશું તો 3 અને અહીં થશે 29 એટલે કે 329. 2 ના ડબલ એટલે 4, બરાબર. 2 ના 2 ગણા એટલે કે 4. હવે એકમનો અંક 9 હોય તો 1 અથવા 9 હશે તો 3 અથવા તો 7, બરાબર. એટલે કે અહીં થશે, હું નીચે હજી લખું છું 43 અને 47. 43 ગુણ્યા 3, 47 ગુણ્યા 7, બરાબર. 43 ગુણ્યા 3, 3 તેરી 9, 4 તેરી 12, 129. આપણે 329 જોઈએ છે તો 47 ગુણ્યા 7, 7 7 49 ના 9 વધી આવશે 4, 7 ચોક 28, 28 ને 4 29, 30 31 અને 32. તો આપણે અહીં લખશું 47 પછી 2 પછી પોઈન્ટ એટલે કે 2.7. 47 ગુણ્યા 7 એટલે 329. આપણે જવાબ મળશે 0. તેથી વર્ગમૂળની અંદર 7.29 બરાબર 2.7, બરાબર. ત્યાર પછી 51.84. તો આપણે આ રીતે લખશું 51.84. 51 છે તો એ 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો અહીં લખશું 7 7 49 અને 7 પછી પોઈન્ટ મૂકી જ દેવાનો છે આપણે, બરાબર. 51 માંથી 49 બાદ કરશું તો 2, અહીં થશે 284 અને 7 ના ડબલ એટલે કે 14. એકમનો અંક 4 તો 2 અથવા તો 8 એટલે કે 142 અથવા તો 148, બરાબર. 8 અને 2 ગુણ્યા 2 અથવા તો 8 ગુણ્યા 8, 142 ગુણ્યા 2, 2 2 4, 4 2 8, 2 1 2, 284. તો અહીં લખશું આપણે 2, આ પોઈન્ટ પછી 2 અને અહીં થશે 284. આ બાદ કરશું એટલે આપણે જવાબ મળશે 0. તેથી વર્ગમૂળની અંદર 51.84 બરાબર આપણે લખશું જવાબની અંદર 7.2. ત્યાર પછી આપણે આપેલા છે 42.25. 42.25. તો
તો 42 છે તો 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, તો 6 6 36, 6 પછી પોઈન્ટ 36 માંથી 42 બાદ કરશું તો આપણને મળશે 6, અહીં 6 ના ડબલ એટલે કે 12 અને 625. ચલો 5 છે તો 5 હોય તો ફરજિયાત એ 5 જ આવશે, તો 5 125 ગુણ્યા 5, અથવા તો આપણે ગણતરી કરી લઈએ 125 ગુણ્યા 5 એટલે 625 થશે. 5 5 25 ના 5 વધી આવશે 2, 5 10 ને 2 12 ના 2 વધી આવશે 5 1 5 ને 1 6, તો અહીં લખશું 625, અહીં થશે 0. તેથી વર્ગમૂળની અંદર 42.25 બરાબર 6.5. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન છે 31.36. 31.36. ચલો 31 આપેલા છે તો 5 નો વર્ગ 25, તો અહીં લખશું 5, અહીં લખશું 5 અને 25. 5 પછી પોઈન્ટ લખવાનું ભૂલવાનું નથી આપણે. એ 25 31 માંથી 25 બાદ કરશું તો 6, અહીં થશે 636, 5 ના ડબલ એટલે 10. ચલો 6 આપેલા છે, એકમનો અંક 6 મળે તો શું હશે? 4 અથવા 6 એટલે કે 104 ગુણ્યા 4 અથવા તો 106 ગુણ્યા 6. 4 4 16, 4 1 4, 6 6 36, 6 1 6, તો આપણે મળશે 106 ગુણ્યા 6 એટલે 636. બાદ કરશું એટલે જવાબમાં મળશે આપણે 0. તેથી વર્ગમૂળની અંદર 31.36 બરાબર આપણને જવાબ મળશે 5.6. આ રીતે આપણો ત્રીજો પ્રશ્ન છે એ પૂર્ણ થશે.